નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ સ્ટોરી જોઈશું અને સ્ટોરીની સાથે સાથે આપણે સ્ટોરીમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ છે એ સમજીશું. ઠીક છે, જેથી કરીને આપણે આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ. તો ચલો જોઈએ. હવે આ જે સ્ટોરી છે એ સ્ટોરીનું ટાઇટલ છે અ ક્લીન પાર્ક. ક્લીન એટલે કે ચોખ્ખું, પાર્ક એટલે કે બગીચો, એટલે ચોખ્ખો બગીચો. એના વિશેની આ સ્ટોરી છે. સ્ટોરી એકદમ ઇઝી છે, સિમ્પલ છે. ઠીક છે, આપણે એને શાંતિથી સમજીશું. તો ચલો શરૂ કરીએ. જમ્પી મંકી, અહીંયા જમ્પી એ મંકીનું નામ છે, બરાબર. વાંદરાનું નામ અહીંયા જમ્પી આપેલું કે જમ્પી મંકી વેન્ટ ટુ ધી પાર્ક ડેલી ટુ પ્લે. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. હવે અહીંયા વેન્ટ જે છે એ ગોનું પાસ્ટ ફોર્મ છે. ગો એ ફર્સ્ટ ફોર્મ છે. ક્રિયાપદ જે ગો છે, ગો એટલે કે જવું, જે ક્રિયા છે ગો, એનું પાસ્ટ ફોર્મ છે એ વેન્ટ થાય, બરાબર. એટલે કે જમ્પી મંકી દરરોજ, ડેલી એટલે કે દરરોજ રમવા માટે બગીચામાં જતો હતો, બરાબર, એવો એનો મતલબ થાય. જમ્પીઝ ફ્રેન્ડ્સ Perry Frog and Danny Deer also came to play in the park. અહીંયા લખ્યું છે કે જમ્પીઝ ફ્રેન્ડ એટલે જમ્પીના મિત્રો. અહીંયા એફોસ્ટ્રોફી એસ છે, બરાબર. એફોસ્ટ્રોફી એસ જે બતાવે છે એ અહીંયા એની માલિકી દર્શાવે છે કે કોઈનું, જમ્પીનું, જમ્પીના ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ એટલે કે જમ્પીના મિત્રો. જમ્પી મંકી જે છે એના મિત્રો કયા કયા? અહીંયા અલ્પવિરામ છે એટલે આપણે અટકીશું. અહીંયા જમ્પીના મિત્રો વિશે હવે માહિતી આપી છે. પેરી ફ્રોગ એટલે ફ્રોગ એટલે કે દેડકો, પેરી નામનો દેડકો. એન્ડ ડેની ડિયર, ડિયર એટલે કે હરણ, ડેની નામનું હરણ. ઓલ્સો એટલે પણ, એટલે એવું બતાવે કે પણ, એવું બતાવે છે કે ધ પેરી ફ્રોગ અને ડેની ડિયર પણ કેમ ટુ પ્લે ઇન ધ પાર્ક. અહીંયા કમનું કેમ થયું કેમ કે પાસ્ટમાં છે સ્ટોરી, બરાબર. કેમ ટુ પ્લે, પ્લે એટલે રમવા માટે, ઇન ધ પાર્ક એટલે બગીચામાં. જમ્પીના મિત્રો, જમ્પીઝ ફ્રેન્ડ, જમ્પીના મિત્રો પેરી ફ્રોગ એટલે કે પેરી દેડકો અને ડેની હરણ પણ બગીચામાં રમવા આવતા હતા. આવો એનો મતલબ થાય, બરાબર. They used to play games like hide and seek, badminton, ખો-ખો, etc. They used to play. હવે used to play એનો મતલબ શું થાય કે એ આ ક્રિયા રોજની હોય અને પાસ્ટમાં થતી હોય, કે એને આપણે પાસ્ટમાં બતાવતા હોય તો એ યુઝ ટુ વપરાય, કે આ દરરોજ થતી, કે આ મિત્રો જે છે જમ્પીના મિત્રો બધા રોજે પાર્કમાં ભેગા થતા અને રમતા, તો આ એક ક્રિયા રોજે થતી, એવું પાસ્ટમાં બતાવવું હોય તો એના માટે યુઝ ટુ વપરાય, બરાબર. They used to play games. તેઓ દરરોજ ગેમ રમતા. કઈ કઈ ગેમ રમતા? હાઇડ એન્ડ સીક, લાઈક હાઇડ એન્ડ સીક એટલે કે હાઇડ એન્ડ સીક એટલે સંતાકુકડી જેને આપણે કહીએ. બેડમિન્ટન, જે આપણે બેડમિન્ટન ફૂલ રેકેટ કહીએ છીએ જેને આપણે, બેડમિન્ટન, ખોખો અને ખોખો એટસેટ્રા એટલે કે વગેરે, આ બધી ગેમ્સ એ રમતા. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝ નોટ ક્લીન. હવે અહીંયા બટ યુઝ થયું, જો તો અહીંયા શું છે કે બે સેન્ટેન્સ જ્યારે વિરોધાભાસ હોય અને બંને સેન્ટેન્સને ભેગા કરવા માટે એક તો બટ યુઝ થાય, કન્જક્શન છે, બરાબર. જોડવા માટે, બંને સેન્ટેન્સને જોડવા માટે બટ યુઝ થયો છે, બરાબર. પરંતુ બંને વાક્ય જે છે એ બટ પછીનું જે છે ને એ વિરોધાભાસ છે આ ફર્સ્ટ સેન્ટેન્સનું. ફર્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક. બધું પાર્કમાં એકદમ બધું બરાબર હતું. એવરીથિંગ એટલે બધું, વોઝ ફાઇન એટલે બધું બરાબર હતું, ઇન ધ પાર્ક પાર્કમાં બધું બરાબર હતું. બટ પણ ઇટ વોઝ નોટ ક્લીન, એ ચોખ્ખો ન હતો. તમે જોયું, બધું બરાબર હતું પરંતુ ચોખ્ખો નહોતો. અહીંયા બંને વિરોધાભાસ છે, ઠીક છે, એટલા માટે બટ કન્જક્શન યુઝ થયું, એટલે કે બટ દ્વારા એ બંને વાક્યને જોડે છે, બરાબર. એનો મતલબ પણ થાય, એમ આપણે કહીએ કે આવું હતું પરંતુ આવું હતું, એમ. આગળનું વાક્ય થોડું પોઝિટિવ હોય અને પાછળનું સહેજ નેગેટિવ હોય, એમ. તો અહીંયા એવું છે, ઇટ વોઝ નોટ ક્લીન, એ ચોખ્ખો ન હતો. There was litter everywhere like wrappers, banana peels, groundnut shell. ઓકે, તો એમાં એવું લખ્યું છે કે there was litter everywhere. litter એટલે કે કચરો. There was litter everywhere એટલે બધે જ કચરો હતો. કેવો કચરો? રેપર્સ એટલે કે પેલા ચોકલેટના કે બિસ્કિટના જે રેપર હોય છે, ઉપરના જે પ્લાસ્ટિક હોય એને પડ્યું હોય એને આપણે રેપર્સ કહીએ. બનાના પીલ્સ, બનાના પીલ્સ એટલે કે જે બનાનાના છાલ, બનાનાની છાલ, કેળાની છાલ. ગ્રાઉન્ડનટ શેલ એટલે કે આપણે જે મગફળી ખાઈએ અને પછી ઉપરના ફોતરા હોય એને ગ્રાઉન્ડનટ શેલ કહેવાય. તો આ બધું બગીચામાં પડ્યું હતું. There was a litter everywhere એટલે litter એટલે કે કચરો બધે હતો. કેવો કચરો હતો? વેપર્સ, બનાના પીલ્સ, ગ્રાઉન્ડનટ શેલ, એવું, બરાબર. One day, Jumpy's friend Coco Crane came to meet him. એક દિવસ જમ્પીઝ ફ્રેન્ડ, અહીંયા ફરીથી તમે જુઓ એપોસ્ટ્રોફી એસ યુઝ થયું છે, એ એની માલિકી દર્શાવવા માટે. જમ્પીનો મિત્ર કોકો ક્રેન, કોકો નામનો ક્રેન એટલે કે બગલો, કોકો નામનો બગલો કેમ ટુ મીટ હિમ. મીટ હિમ એટલે કે એને મળવા માટે આવ્યો. એક દિવસ કોકો, જમ્પીનો મિત્ર કોકો ક્રેન, કોકો નામનો બગલો એને જમ્પીને મળવા માટે આવ્યો. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી ખૂબ જ ખુશ હતો. ટુ સી હિઝ ફ્રેન્ડ, એના મિત્રને જોઈને એ ખૂબ જ ખુશ હતો. જમ્પી એના મિત્રને જોઈને ખૂબ જ ખુશ હતો.
they decided to go to the park and play with other friends. એમણે નક્કી કર્યું ડિસાઇડ નું અહીંયા પાસ્ટ કર્યું ડિસાઇડેડ એમણે નક્કી કર્યું they decided to go to the park એમને પાર્કમાં જવાનું નક્કી કર્યું and play with other friends બીજા મિત્રો સાથે રમવાનું નક્કી કર્યું એટલે કે બગીચામાં જવાનું નક્કી કર્યું એમણે અને બધા મિત્રો સાથે રમવાનું બરાબર they both walked to the park તે બંને પાર્કમાં ગયા વોક ટુ ધ પાર્ક એટલે કે પાર્કમાં જવું વોક એટલે કે ચાલવું થાય એમ તો બરાબર વોક ટુ ધ પાર્ક એટલે પાર્ક સુધી ચાલે એટલે કે એનો મતલબ એવું થાય કે એ બંને પાર્કમાં ગયા ઓકે Coco was shocked when he saw the park and said, Jumpy, do you play in such a dirty place? Coco was shocked when he saw the park. Coco જ્યારે એને બગીચો જોયો ત્યારે શોક્ડ થઈ ગયો એટલે અચંબિત થઈ ગયો અને when he saw એને જ્યારે પાર્ક જોયો ત્યારે અચંબિત થઈ ગયો કોકો બરાબર શોક એટલે કે અચંબિત થવું એનું પાસ છે શોક બરાબર સેકન્ડ ફોર્મ એન્ડ સેડ એને કહ્યું જમ્પી એના ફ્રેન્ડ જમ્પી વાંદરાને કહે છે કે જમ્પી ડુ યુ પ્લે ઇન સચ અ ડર્ટી પ્લેસ તું શું આવા ગંદા પ્લેસમાં રમે છે ગંદી જગ્યાએ રમે છે કેમ કે ડર્ટી એટલે કે ગંદુ પ્લેસ એટલે કે જગ્યા તું શું આવી ગંદી જગ્યાએ રમે છે there is a garbage everywhere બધે જ કચરો જ હતો everywhere એટલે બધે ગાર્બેજ એટલે કે કચરો ત્યાં બધે જ કચરો હતો I will not play here હું અહીંયા there is garbage everywhere અહીંયા એનું there is એટલે કે બધે જ કચરો છે garbage એટલે કે કચરો there is garbage everywhere એટલે કે બધે જ કચરો છે I will not play here હું અહીંયા નહીં રમું we should clean the park and then play આપણે we should અહીંયા should ક્યારે વપરાય કે જ્યારે કોઈ ક્રિયા કરવા જેવી લાગતી હોય ત્યારે સજેશન આપતા હોય કે we should play we should read એ રીતે you should read to pass your exam એ રીતે કે તારે ખરેખર વાંચવું જોઈએ એક્ઝામ પાસ કરવા માટે આ એક ક્રિયા ખરેખર કરવી જોઈએ એવું આપણે થોડું ભાર દઈને કહેતા હોઈએ ત્યારે should યુઝ થાય કે આવું આપણે કરવું જોઈએ એમ એક પ્રકારનું સજેશન પણ છે આ સજેશન માટે યુઝ થયું છે should જે છે વી શુડ ક્લીન ધ પાર્ક એટલે કે આ એક સજેશન આપે છે જે એનો મિત્ર છે કોકો ક્રેન જે છે એવું કહે છે કે વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે આપણે પાર્કને ચોખ્ખું કરવું જોઈએ અને પછી રમવું જોઈએ એવું કહે છે સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ બધા મિત્રો એગ્રી થઈ ગયા એગ્રી એટલે સહમત થવું અને એગ્રીનું એગ્રીડ થયું અહીંયા સેકન્ડ ફોર્મ ફાસ્ટ ફોર્મ છે એગ્રીડ બરાબર સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ બધા મિત્રો સહમત થયા they started cleaning એ બધા ક્લીનિંગ એટલે કે ચોખ્ખું કરવાનું સ્ટાર્ટ કરી દીધું એ બધાએ પાર્કને સ્વચ્છ કરવાનું સ્ટાર્ટ કરી દીધું they started cleaning they formed heaps of garbage and threw it in the dustbin they formed એટલે બનાવવું heaps of garbage heaps એટલે કે heap to અહીંયા જે HEAP heap એટલે શું થાય ઢગલો અને બહુવચન હોય તો ઢગલા તો એના માટે અહીંયા યુઝ થયો છે heaps પ્લુરલમાં ઠીક છે they form એમને ઢગલા બનાવે છે ના ગાર્બેજ ઓફ તમે જો ના એના માટેનું નો ની નું ના એના માટે ગાર્બેજ ના ઢગલા બનાવે છે ના ગાર્બેજ ના તેમણે કચરાના ઢગલા બનાવ્યા એન્ડ થ્રુ ઇટ થ્રો નું થ્રુ થયું THROW થ્રો જે છે એ ટુ થ્રો એટલે ફેંકવું એનું પાસ્ટ ફોર્મ થાય થ્રુ બરાબર એનું સેકન્ડ ફોર્મ થ્રુ તો એના અને એને ફેંક્યું ઇટ ઇન ધ ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી જે હોય એમાં એટલે કે એમણે કચરાના ઢગલા બનાવ્યા અને એને ડસ્ટબિનમાં ફેંક્યા એવું અહીંયા કહે છે નાવ હવે ધ પાર્ક લુક ક્લીન એન્ડ ટાઇડી હવે જે પાર્ક જે છે કે જે બગીચો છે એ લુક ક્લીન એન્ડ ટાઇડી એટલે કે હવે ચોખ્ખો અને સાફ સુથરો લાગતો હતો બરાબર કોકો સે વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન કોકોએ કહ્યું કે આપણે જે કચરો જે છે એ ડસ્ટબિનમાં નાખવો જોઈએ એવું એને સજેશન કર્યું કે હંમેશા આપણે શું ઘણી જગ્યાએ આપણે કચરો હાથમાં હોય તો આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ તો આ એક સજેશન છે આપણે પણ શીખવા જેવું છે કે કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવો જોઈએ વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ડસ્ટબિન આપણે ડસ્ટબિનમાં જે કચરો જે હોય એને હંમેશા ગાર્બેજ જે કચરો જે છે એને હંમેશા ડસ્ટબિનમાં નાખવો જોઈએ ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી બધા જ પબ્લિક પ્લેસ જે છે એને ક્લીન રાખવા એ આપણી ડ્યુટી છે અહીંયા પબ્લિક પ્લેસ એટલે જાહેર જગ્યાઓ કે જે જાહેર માલિકીના હોય સરકારી માલિકીના હોય એને આપણે પબ્લિક પ્લેસીસ કહીએ જેમ કે કોઈ ગાર્ડન છે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે વગેરે તો આ બધા દવાખાનું છે તો આ બધા પ્લેસીસ જે છે જે સરકારી દવાખાનાની વાત છે તો જે સરકારી જગ્યાઓ છે એને પબ્લિક પ્લેસીસ કહેવાય
ક્લીન ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. એ આપણી ડ્યુટી છે. બધા જ પબ્લિક પ્લેસીસને જાહેર સ્થળોને ચોખ્ખા રાખવા એ આપણી ફરજ છે. ડ્યુટી એટલે કે ફરજ, એ આપણી ડ્યુટી છે. એવરીવન એગ્રીડ વિથ કોકો. બધા અહીંયા જો ફરીથી એગ્રી વર્ડ આવ્યો, બરાબર. તો એવરીવન એગ્રીડ વિથ કોકો. બધા એગ્રી કોકો સાથે સહમત થયા. એને જ્યાં કીધું કે આપણે જે કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ અને બધા પબ્લિક પ્લેસીસ ક્લીન રાખવા આપણી ડ્યુટી છે, એવું જે એને કહ્યું એના સાથે પણ બધા એગ્રી થયા, બધા મિત્રો. દે મેડ અ સાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. દે મેડ અ સાઇન બોર્ડ. સાઇન બોર્ડ એટલે એક મોટું બોર્ડ બનાવીએ અને એના ઉપર લખેલું હોય ને, કે સૂચના લખેલી હોય ને, કહેવાય સાઇન બોર્ડ. વિથ બિગ બોલ્ડ લેટર્સ એટલે કે બધા બોલ્ડ લેટર્સથી એને એક સાઇન બોર્ડ બનાવ્યું. અને સેઇંગ લેટર, સેઇંગ એટલે કે એ બોર્ડ પર શું લખ્યું એમને, એ શું બોર્ડ શું કહેવા માંગતું હતું, પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. એટલે કે પાર્કમાં ગંદકી કરવી નહીં, કચરો કરવો નહીં, એનો મતલબ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં કચરો કરવો નહીં. મહેરબાની કરીને બગીચામાં કચરો કરવો નહીં, ગંદકી કરવી નહીં, એવો એનો મતલબ થાય. એવું એમણે એ સાઇનબોર્ડ ઉપર લખ્યું. દે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ. એમણે આ જે સાઇનબોર્ડ બનાવ્યું, દે ફિક્સ્ડ ધીસ કોના માટે ધીસ વપરાય, આ સાઇનબોર્ડ માટે. દે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ એટલે પાર્કનો જે ગેટ હતો એના ઉપર એને લટકાવ્યું. ટુ ફિક્સ્ડ એટલે કે ત્યાં ફિક્સ કરી દીધું, ત્યાં એને મતલબ શું કહેવાય કે એને લટકાવી દીધું કહેવાય, જેનું એને ત્યાં ચોંટાડી દીધું, એવું એનો મતલબ છે. દે ફિક્સ ધીસ on the park scale. Finally, the park was fit to play in and everyone enjoyed in the park. Finally, હવે છેવટે the park was fit to play in. હવે પાર્ક જે હતો એ રમવા માટે યોગ્ય હતો, એવો કહેવાનો મતલબ છે. And everyone enjoyed in the clean park. અને બધાએ ખૂબ જ મજા કરી ચોખ્ખા પાર્કમાં, બરાબર. તો બધાએ પછી ચોખ્ખા પાર્કમાં ખૂબ જ મજા કરી, ક્લીન પાર્કમાં સૌએ મજા કરી, ખૂબ એન્જોય કર્યું બધાએ. તો મિત્રો આ હતી સ્ટોરી, ઠીક છે. અને એને આપણે ગુજરાતીમાં સમજ્યા. એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ છે, એના જે વર્બ છે એના સેકન્ડ ફોર્મ છે, ફાસ્ટ ફોર્મ જે આપણે જોઈએ, એ બધું આપણે જોયું, સમજ્યા, શીખ્યા, ઠીક છે. હવે આમાં તમને કંઈ કન્ફ્યુઝન લાગતું હોય તો તમે કમેન્ટમાં ક્વેશ્ચન લખી શકો છો, ઠીક છે. અને તમે તમારા સજેશન પણ આપી શકો છો કે કેવા પ્રકારના વિડીયો મારે આ ચેનલ પર બનાવવા જોઈએ, એ પણ તમે સજેશન આપી શકો છો. અને આઈ હોપ કે અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ રીતે જે હું સમજાવું છું એ તમને ખરેખર ગમ્યું હોય, પ્લીઝ લાઇક કરજો અને કમેન્ટમાં પણ તમે લખજો કે આ વિડીયો કેવો લાગ્યો, ઠીક છે. તમારો જે પણ ઓપિનિયન હોય એ તમે લખી શકો છો. અને અગર ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ, ઠીક છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.